અહીંયા બધું દર્શન ને બધું પૂરું થઈ ગયું હતું અને એ વખતે નવા વસ્ત્ર પહેરીને આવ્યા એટલે મારા પૂજ્ય પિતાશ્રીને પૂછ્યું કે મુખિયાજી આ બધું ડોલનું ઉત્સવની બધું પૂરું થઈ ગયું તો કે હા રમણભાઈ આજ કેમ મોડા પડ્યા આટલા વર્ષોમાં ક્યારેય મોડા નહીં તો કે મુખિયાજી મારે એક પ્રસંગમાં જવું જ પડ્યું હતું અને એ વખતે જે રંગ હતો હજી તો હવેલીને ચોકમાં બધું રંગ ઉડ્યો હતો કેસુડાનો ને બધો અબીલ ગુલાલ ને બધું અને એ વખતે રમણભાઈ બેચર એ ન્યા આળોટવા લાગ્યા અહીંયા મારા વૈષ્ણવે અહીંયા ઠાકોરજી સાથે રહીમાં છે અને એ વખતે આળોટવા લાગ્યા છે ને આપણે તો દૂર 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 આ છાટો અડી ગયો ને તો બેડો પાર થઈ જશે હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો એ બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો બીજો ચડતો નથી કઈ રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો બીજો ચડતો હું તો વ્રજમાં ગઈને મારું મન મોયો એ હું તો કથામાં ગઈ મારું મન મોયો હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો હવે કેમ કરી રંગ છાટ્યો તો પછી હવે પૂરો કરો રંગ છાટ્યો તો પછી હવે પૂરો કરો એ રંગ છાટ્યો એ નિત્ય દર્શન તમારા થાય વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો નિત્ય દર્શન શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો એ પ્રભુ હવે છાટી દીધો છે હવે એક જ કૃપા કર ભગવાનનો રંગ કેવો છે બ્લેક કાળો મારો કૃષ્ણ કેવો છે કાળો કાળા ઉપર એકેય રંગ નો લાગે એક રંગ લાગે કયો સફેદ અને સફેદ રંગ શેનો છે સફેદ રંગ પ્રેમનો છે મારા કૃષ્ણ ઉપર પ્રેમ સિવાય બીજો એકેય રંગ લાગશે જ નહીં હવે હૈયું રે તું કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
ગોપાલા એની મુરલી મનોહર નંદલાલા એની મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા એની મુરલી મનોહર નંદલાલા એની મુરલી મનોહર નંદલાલા એની મુરલી મનોહર. પુનઃ ફરી પધારેલા સંશ્રીના ચરણોમાં વંદન કરું છું. આપશ્રીનું વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત કરું છું. અને હમણાં જ અમારા પ્રદીપભાઈએ વાત કરી કે ખૂબ જ સુંદર આયોજન ત્યાં ભાગવત સપ્તાહનું હતું આપશ્રીને ત્યાં. તો આપ કથામાં પધારી વગાસિયા પરિવાર ઉપર ખૂબ જ આપે કૃપા કરી છે. એ માટે આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. આપણે સર્વ પૂજ્યશ્રીના ચરણોમાં તાલીઓથી વધાવીએ. એ નંદ મોસો રોજ કરવાનો. ઓલી 20-25 રૂપિયાની ફુગાની કોથરી મળે છે. રોજ એ છે ને પરેશભાઈ, રોજ 2-4 ફુગા 2 મણે ફૂલાવી આમ તોરણ કરી અને રોજ હવારમાં એક મટકી ફોડી નાખવી. કરજો હો, પછી હું પૂછીશ ફોન કરી. તમારે ચેતનભાઈ ન્યા રાજકોટ, હું નવરો હોઈશ તો હું આવીશ ફુગા ફોડવા. એ બધાય ફુગા લઈ આવજો એક એક કોથરી. રોજ ઘરે નંદમોત્સવ કરજો. રોજ આ જીવને તમે આનંદ આપશો ને 364 દિવસ, ત્યારે 365માં દિવસે તમારા ઘરે પરમાનંદ થશે. આ જીવ જ્યારે આનંદમાં રહે છે ને ત્યારે જ આપણા ત્યાં પરમાનંદ થાય છે. એટલે જ હું કહું છું કે લોભિયાની કોઈ દી કથા નહીં થાય. નિત્ય જે સદા આનંદમાં રહે છે એને ત્યાં જ માઇલ આપો, હસો, એની સામે તાલી પાડો તો આવે. આમ મોઢું બગાડીને બેઠા હોય તો બાજુવાળાને ખોળામાં વયો જાય. મારા બાલકૃષ્ણ સામે તો સદાય હસતા રહ્યો. એટલે તો હું રોજ કહું છું તમને કે આવો ત્યારે સુંદર મજાનો મેકઅપ કરીને જ આવજો. મેકઅપ એટલે આ ઉપરનો મેકઅપ નથી કહેતો, હું અંદરનો મેકઅપ કહું છું. અંદરનો મેકઅપની બહુ જરૂર છે. કામ, ક્રોધ, ઈર્ષા, લોભ આ બધું અંદર પડ્યું છે ને એને કાઢવાની જરૂર છે. એ પડ્યું હશે ત્યાં સુધી બધું તમને કનૈયો નહીં દેખાય. નંદ બાબાને કેવો આનંદ થયો તો કે છે, નંદ સ્વાત વન ઉત્પન્ને જાતા લાદો મહામના. પુત્રના જન્મથી નંદ બાબાને આનંદ થયો છે. જન્મોત્સવ નિમિત્તનું સ્નાન કર્યું. વેદને જાણનારા વિદ્વાન પંડિતોને બોલાવ્યા.
એમની પાસે સ્વસ્તિક વાચન કરાવ્યું, પુત્રના જાત સંસ્કારો કરાવ્યા છે. પછી નાંદી શ્રાદ્ધ કર્યું છે. દેખો, તમારે ત્યાં પુત્રનું પ્રાગટ્ય થાય ને, જન્મ થાય ને, નાંદી શ્રાદ્ધ કરજો. પણ માણસોને એક આનંદ હોય, દીકરો આવે એમાં કંઈ બહુ ઓલું નથી, આનંદની વાત છે. આપણી વંશ પરંપરા આગળ વધતી હોય. પણ માણસો છે ને, હોસ્પિટલમાં સમાચાર મેળ્યા નથી ને પેંડા ચાલુ કરી દીધા નથી. પેંડાની બહુ ઉતાવળ ન કરતા. 1.5 મહિના સુધી આમ તો કોઈને પેંડા દેવાતા જ નથી. આપ વૈષ્ણવ છો એટલે બધાને ખ્યાલ જ હશે. ઘણી અમારે ત્યાં આટલા બધા યજમાનો છે તો ઘણા ત્યાં આવું પ્રસંગ બને તો અમારે ત્યાં પેંડા દેવા આવે, પણ અમે હું ન ખાવ. લગભગ વૈષ્ણવ એ તો અમારે ત્યાં 1.5 મહિના પછી જ દઈ જાય. પુત્રનું પ્રાગટ્ય થાય ને, પહેલું વહેલું નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ. તમારે ત્યાં વંશ પરંપરા છે ને, તમારા પિતૃઓની આશીર્વાદથી છે. જો અહીંયા નંદ બાબાએ નાંદી શ્રાદ્ધ કર્યું છે. સાંડિલ્ય ઋષિએ પહેલા કીધું નાંદી શ્રાદ્ધ કરો, અને ત્યાર પછી કીધું નાળ છેદન પહેલા દાન કરવું જોઈએ, પછી વૃદ્ધિ સૂતક લાગે. એ પેલા કોઈને દેવાય નહીં, કોઈને જમાડાય નહીં. તમારા ઘરે પુત્રનું પ્રાગટ્ય થાય ત્યારે નાંદી શ્રાદ્ધ કરજો. અહીંયા તમને પૂજન કરાયું ત્યારે નાંદી શ્રાદ્ધ કરાયું હોય છે અમારા આચાર્યએ. નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ. આપણા પિતૃઓના આપણી ઉપર આશીર્વાદ રહેવા જ જોઈએ. અને એ પછી 2 લાખ ગાયો મગાવી. કેટલી? 2 લાખ. દરેક ગાયના શિંગડા સોનેથી મઢેલા, પગમાં રૂપાની ખરીઓ, ગળામાં સોનાની ઘંટડી, રેશમી વસ્ત્ર ઓઢાળી, હળદરના થાપા લગાડી લગાડી અને કેટલી ગાયો આપી? દરેક બ્રાહ્મણને 108 ગાયો. એથી ઉપર જોતી હોય તો ભલે, નીચે નહીં. હવે એક બ્રાહ્મણને 1008 ગાય લીધી. હવે એવડું ફળ્યું તો જોઈને ભાઈ. ગોરાણીમાં ઘરે નહીં, પાણી ભરવા ગયા હતા, પાણી ભરીને આવ્યા ત્યાં તો જોયું તો શેરીમાં ગાયો, ઘરમાં આવ્યા તો ફળિયામાં ગાયો. એમાં ગાય એડી, ગોરાણીમાંનું બેડું પડ્યું અને મગજ ગયો, ક્યાં છો? ગોર બાપા રસોડામાં ખીલ્લા મારતા હતા. 2 ગાયો અહીંયા આવી જાય. હા બોલો, આ બધું શું છે? ગોર બાપા કે ગાયું છે, નથી દેખાતી. એ તો ખબર છે, પણ કોની છે? ગોર બાપા કે આપણા ઘરમાં હોય તો આપણી જ હોય ને. એ આ આપણી છે. તે શેરીમાં જોઈ તો કે હા એ આપણી છે. 1008 લઈ આવ્યો. ક્યાંથી? તો કે નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થયો ને, તો ગાયનું દાન કરતા હતા ને મેં 1008 માગી લીધી. એ નહીં આવે, તમને નહીં આવે. મને એમ હતું કે ઉંમર થાય એટલે આવશે, પણ આવી નહીં. આટલી બધી લેવાય? ગોર બાપા કે છાની મની બેસ, મને બધી ખબર પડે છે. તારા ભાઈના ઘરે દૂજાણું નથી ને, આમાંથી અડધી ગાયું ન્યા મોકલવી છે. હવે કે ના, હવે તમને આમ ઉંમર સાથે આવતી જાય છે. નંદ બાબાને ત્યાં ખાન, નંદ બાબાને ત્યાં માન, નંદ બાબાને ત્યાં ગાન, અને નંદ બાબાને ત્યાં દાન થયું. આપણે કાલ દાન થયું.
પહેલી વહેલી ભેટ વઘાસિયા પરિવારની 5100 રૂપિયા. પછી બધાએ કાલ કેવી પૈસાનું દાન નથી કર્યું, તમે ગાયોનું દાન કર્યું છે. અને કેવી ગાયો, શીંગડું મારે નહીં, ખાવાનું માગે નહીં, જગ્યાએ રોકે નહીં, અને ગોર બાપાને ખિસ્સા મળવે એકથી હમાઈ જાય. અને અત્યારે તમે ગાય આપો તો અમારા રાજકોટમાં એવડું ફળ્યું તો જોઈ, ગાડી પાર્કિંગ માન મળે છે અમને. આવી ગાયો હોવી જોઈએ. કાલે ગાયોના દાન થયા, દાન થયું, ગાન થયું, ગીત ગાયા, માન થયું, કાલ બધાને માન આપ્યું, ખાન થયું, બધાએ કાલ ભોજન કર્યું. પણ એક વસ્તુ રહી ગઈ. કઈ? ઝુલાવાનું જ રહી ગયું. ઝુલાવ્યા પણ એ મન વરનાના ઝુલાવ્યા કહેવાય ને. પણ આપણે આજે સરસ મજાના પલ્લાના દર્શન કરાવીએ અને ઠાકોરજીને સુંદર મજાના ઝુલાવીએ. નંદ બાબાને ત્યાં એટલી બધી ભીડ થઈ છે કે લાલજી મહારાજનું પલ્લું છે એ પલ્લું ફળિયામાં રાખ્યું છે કે ઝુલાવું ફૂલ નાહી ડોળે શ્રીનાથજી ઝૂલો ધીરે. ઠાકોરજી ધીરે ધીરે ઝૂલી રહ્યા છે. પછી ઘણા તો શું કરે, એવી દોરી ખેંચે ને કે આમાં લાલો સીધો ઊંધો. તમારા છોકરાની દોરી ખેંચો એમ નહીં ખેંચવાની, મારી મારીને જે ધીરે ધીરે ઠાકોરજીનું પલ્લું ઝુલાવવાનું. આ દહીં દૂધ છે ના ઉડ્યા બધાને ખબર છે? અબીલ ગુલાલ ઉડ્યા તો સમજાણું, પણ દહીં દૂધ કેમ ઉડ્યા? તો કહે છે કે સવારના 4:30-5 નો સમય લાલજી મહારાજ જાયગા, યશોદાજી જાયગા, સુનંદાજી જાયગા. સુનંદાજી નંદજીને જગાડ્યા. નંદજીએ સુનંદાજીને કીધું થાળી વગાડતા વગાડતા દોડો અને ગોકુલમાં સમાચાર આપો. અને સુનંદાજી દોડી રહ્યા છે. જાગો જાગો ગોકુલ કે વાસીઓ, જાગો જાગો હવે સવારના 4:30-5 સમાચાર મળ્યા. કરવું શું? એટલે જેને કોઈએ તો ચાંદીનો ઘૂઘરડો લઈને રાખ્યું હતું, કોઈ સોનાનો કંદોરો લઈને રાખ્યું હતું, કોઈ જબલા ટોપી લઈને રાખ્યું હતું. અને આપણામાં રિવાજ છે કે રમાડવા જાય ત્યારે ખાલી હાથે ન જવાય. આ તો નંદ બાબાને ત્યાં લાલો થયો એટલે જેને જે લઈને રાખ્યું હતું એ લઈ લઈને નીકળી ગયા. પણ ઓલા ગરીબ રજવાસીઓ એ શું કર્યું? ગરીબ ગોવાલણો શું કર્યું? તો કે એકના ઘરમાં માખણ હતું તો માખણ લઈ લીધું, કોઈએ ગોરસ હતું તો ગોરસ લઈ લીધું, કોઈએ દૂધ હતું તો દૂધનું બોઘેણું લઈને નીકળી ગયો. અને કહેવાય છે કે કોઈને તો ખાટી છાશ હતી તો છાશ લઈને નીકળી ગયો. જેની પાસે જે હતું એ લઈ લઈને નીકળી ગયા. કોઈએ કીધું કે ભાઈ 9 લાખ દહીંનું નંદ બાબા ઘેર દૂજે. તા એક એક છાસના ને માખણના બોઘેણા લઈને જાશું, દેખાશે? તો કે આપણે ક્યાં નંદ બાબાને ધરાવા છે? આપણે તો લાલાને ધરાવા છે. લઈ લઈને આવી ગયા છે. અને એ વખતે હરે આજે ભીડ ભરાણી ભારે
ભીડ એવી થઈ કે વ્રજવાસીઓ નંદ બાબાને વધાઈ આપે, ગોપીઓ યશોદાજીને વધાઈ આપે, કપાળે તિલક થયા, ગાલે કંકુ લગાડ્યું, એમાં દેહનું ભાન ભૂલાઈ ગયું.